નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનાવાદ ન્યૂઝમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં પાન મસાલાના શોખીન માટે સૌથી ખરાબ સમાચાર આવી રહ્યા છે, કારણ કે આગામી મહિને પાન મસાલાના ભાવમાં ધરખમ વધારો કરવા સરકાર જઈ રહી છે। તો મિત્રો, મહત્વનું છે કે આ કઈ રીતે વધારો કરવામાં આવશે એની વિગત આપણે આ વિડીયોમાં જોઈએ। એ પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી લેજો। મિત્રો, આગામી દિવસોમાં પાન મસાલા મોંઘા થઈ શકે છે। હકીકતમાં તો સરકાર પાન મસાલા પર સેસ વધારવાના મૂડમાં છે। એના સંકેત છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી દીધા છે। નાણામંત્રીએ જણાવ્યું છે કે જીએસટી કાઉન્સિલ પોતાની આગામી બેઠકમાં પાન મસાલા પર સેસ વસૂલવા વિશે ચર્ચા કરી શકે છે। હવે સૌપ્રથમ તો વાત કરી લઈએ કે હાલના દર વિશે। તો અત્યારે પાન મસાલા ઉપર 28% જીએસટી અને 60% સેસ લાગે છે અને દેશમાં હાલમાં પાન મસાલાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। હાલમાં પ્રાપ્ત થતી જાણકારી મુજબ આનાથી સરકારને બે ફાયદા થશે। પહેલું તો સરકારની આવકમાં વધારો થશે અને બીજું કે લોકોના આરોગ્ય માટે સરકાર સારો નિર્ણય લીધો છે એવી સરકારની સારી એવી ઇમેજ પણ ઊભી થશે। મહત્વનું છે કે જુલાઈમાં જીએસટી કાઉન્સિલની વિશેષ બેઠક આવશે। હવે જીએસટી કાઉન્સિલે જુલાઈમાં વિશેષ બેઠકનું આયોજન કર્યું છે। જો કે આ બેઠકમાં રાજ્યોને થયેલા નુકસાનીના ભરપાઈ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। જીએસટી કાઉન્સિલની શુક્રવારે યોજાયેલી બેઠકમાં રાજ્યોને લોકડાઉનને કારણે થયેલા નુકસાનના મુદ્દે ચર્ચા કરવામાં આવી નહોતી। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ મુદ્દા ઉપર ખાસ બેઠકનું આયોજન કરશે તો એમાં માત્ર રાજ્યોની ક્ષતિપૂર્તિનો જ એજન્ડા હશે। હવે બીજી વાત કરીએ તો પરાઠા ઉપર સરકારની સ્પષ્ટતા। હવે હાલમાં સરકારે પરાઠા ઉપર લાગુ જીએસટીને લઈને સ્પષ્ટતા કરી છે। સરકારે જણાવ્યું છે કે જે રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે સાધારણ પરોઠા, એના ઉપર રોટલીની જેમ 5% જીએસટી જ લાગુ થશે અને 18% જીએસટી જે ફ્રોઝન પરોઠા છે એના ઉપર લાગુ થશે। હવે જે પરાઠા પેક અને સીલ કરીને રાખવામાં આવે છે એ પરાઠા ઉપર 18%, હવે જે તાજા પરોઠા છે એના ઉપર 18% જીએસટી નહીં લાગે, પરંતુ જે પેકિંગ અને ફ્રોઝન પરોઠા છે એના ઉપર જીએસટી લાગશે। તો મિત્રો, આવી રીતે ફરી એકવાર આગામી મહિનામાં પાન મસાલાના ભાવમાં વધારો થશે, કારણ કે હાલમાં જે જીએસટી છે 28% એ જીએસટી વધારવાના મૂડમાં છે અને સેસ પણ વધારી શકે છે, જે 60% સેસ લાગે છે। એટલે મહત્વનું છે મિત્રો, પાન મસાલાના શોખીનને પાન મસાલા છોડવા પડશે એવું લાગી રહ્યું છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, સાથે અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।